છોટાઉદેપુર જિલ્લામાં જોડીનો વિકાસ વણથંભિયો જોવા મળી રહ્યો છે। વધુ એક વખત વિકાસ જોડીમાં જોવા મળી રહ્યો છે। કવાંટ તાલુકાના આંબાડુંગર ગામના માનુકા ફળિયાની પ્રસ્તુતતાને જોડીમાં ઉચકી 5 કિલોમીટર સુધી હાપેશ્વર સુધી લાવવામાં આવી હતી। પ્રસ્તુતતા મહિલાને હાપેશ્વરથી કવાંટ 108 મારફતે લઈ જવામાં આવી હતી। સ્થાનિક રસ્તાના અભાવે પ્રસ્તુતતા મહિલાને જોડીમાં લઈ જવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। આંબાડુંગર ગામના માનુકા ફળિયાની કોકિલાબેન ભીલ નામની મહિલાને જોડીમાં ઉચકીને 5 કિલોમીટર હાપેશ્વર સુધી લઈ જવાનો વારો આવ્યો હતો। આંબાડુંગર ગામના માનુકલા ફળિયામાં કોકિલાબેન અરવિંદભાઈ ભીલને પ્રસૂતાને પીડિતાને માનુકલાથી આંબાડુંગર જવાના રસ્તા હોવાના કારણે માનુકલાથી હાપેશ્વર સુધી 5 કિલોમીટર અમે પ્રસૂતાને જોલીમાં નાખીને લઈ જવા મજબૂર બન્યા છીએ। દેશને આઝાદ થયેલાને 79 વર્ષ થઈ ગયા, પરંતુ આજ સુધી આંબાડુંગરથી માનુકલા સુધી રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી। અનેક વાર અમે રજૂઆતો કરી, છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી અને રસ્તો બનાવી આપતી નથી। એક બાજુ ડિજિટલ ઇન્ડિયા બનાવી રહ્યા છે અને સ્માર્ટ ઇન્ડિયા વિશ્વગુરુ દેશને બનાવી રહ્યા છે, ત્યારે આ આંબાડુંગરથી માનુકલા સુધી લઈ જવાનો રસ્તો નથી બની શકતો। તમારી પાસે આંબાડુંગરથી માનુકલા ફળિયા સુધી રસ્તો બનાવવાનો બજેટ નથી કે આદિવાસી વિસ્તારને તમે હેરાન કરવા માંગો છો। અનેક વાર અમે આંબાડુંગરથી માનુકલા ફળિયા સુધી રસ્તાની રજૂઆતો કરી, છતાં પણ આજે કોઈ રસ્તો બનતો નથી।